આજે હું પહેલી વાર ગુજરાતીમાં વ્લોગ બનાવી રહ્યો છું, તો થોડું તમને ઓકવર્ડ લાગશે અને મને બી ઓકવર્ડ ફીલ થતું છે કેમ तो हे गाइस, वेलकम बैक टू वेलकम और स्वागत है आपका आज के इस व्लॉग में। तो गाइस, मैं अभी 6:15 पर उठ गया हूँ। आप ये देख पा रहे होंगे टाइम। और गाइस, मैंने आज तो मैं भूल गया कि आज मुझे गुजराती में व्लॉग शूट करवाना है, तो अभी से स्टार्ट कर देते हैं। तो गाइस, હું જલ્દીથી બ્રશ કરી લઉં અને શૂઝ પહેરી લઉં, પછી જઈએ આપણે ગ્રાઉન્ડની તરફ। હું થઈ ગયો છું શૂઝ પહેરીને રેડી, ये देख आ जाओ और ચાલો આપણે ગ્રાઉન્ડની તરફ પ્રસ્થાન કરીએ। तो गैस, आज तो मैं अकेला हूँ। 2-3 दिन से मैं और प्रकाश जा रहे थे, पर प्रकाश का आज वो कुछ काम है तो वो नहीं आ रहा, मैं अकेला जा रहा हूँ। હું નીકળી ચૂક્યો છું હોસ્ટેલથી। आप ये देखो, पूरी हॉस्टल आज सुमसाम लग रही है ना। 6 વાગે કોઈ જ નહીં ઉઠ્યું, હું એકલો જ ફરકું। એમ તો રસ્તા પર પબ્લિક ચાલવા નીકળે છે 6 વાગે, પર ઠંડીના સમયમાં વધારે કોઈ નહીં આવતું હોસ્ટેલથી। હું અને પ્રકાશ જ જતા હતા 2-3 દિવસથી, પર આજે હું એકલો છું, તો થોડી વાર એક્સરસાઇઝ કરી અને આવશું। આજે હું પહેલી વાર ગુજરાતીમાં વ્લોગ બનાવી રહ્યો છું, તો થોડું તમને ઓકવર્ડ લાગશે અને મને બી ઓકવર્ડ ફીલ થતું છે કેમ કે મેં કોઈ વાર ગુજરાતીમાં વ્લોગ બનાવ્યો નથી। એમ તો હું ગુજરાતીમાં જ હોસ્ટેલમાં વાત કરું છું, પણ જ્યારે વ્લોગ બનાવવાનો આવે છે ને, ત્યારે મારામાંથી એવી ટેવ પડી ગઈ કે હિન્દીમાં જ વાત કરવાનું એમ। પણ ટ્રાય કરીશ કે સાથે સાથે ગુજરાતીમાં પણ વાતો કરતો રહીશ। તો ગાઈસ, તમે જોઈ શકો છો અમે કેટલીક પબ્લિક ચાલવા નીકળી છે। ગાઈસ, આ તરફ અમારો ગ્રાઉન્ડ છે, જેમાં કે આપ અંધારું જુઓ છો હાલમાં। એમાં 1-2-3 જણ ફ્લેશ લાઇટ લઈને ફરે છે। હું એ ગ્રાઉન્ડ પર જ જવાનો છું। A few moments later. તો ગાઈસ, મેં ગ્રાઉન્ડના 4 રાઉન્ડ માર્યા છે, હું હાફી ગયો છું। તો હવે એક રાઉન્ડ ચાલીને બહાર કરીએ, પછી થોડી વાર જે નોર્મલ સ્ટ્રેચિંગ ને એવું હોય એ કરીને પછી હોસ્ટેલ જાશું। ગાઈસ, ઠંડી તો જબ્બર લાગે છે હા, પર હું 4 રાઉન્ડ દોડ્યો ને, એટલે મારું શરીર થોડું ગરમ થઈ ગયું છે। ગ્રાઉન્ડના છેવડે અહીંયા આ મસ્ત બેસવાનું વ્યવસ્થા છે, તો અહીંયા હું એક્સરસાઇઝ ને પ્રાણાયામ કરતો હતો। તો ચાલો શૂઝ પહેરી લઈએ અને ભાગીએ હોસ્ટેલ। આજ તો સોમવાર છે, તો કોલેજ પણ જવાનું છે, તો જલ્દી જઈને નાહી લઈએ અને પછી ભાગીએ કોલેજ। મિત્રો, પાછી ઠંડી લાગવા માંડી। જેટલી વાર એક્સરસાઇઝ કરીએ એટલી વાર તો ઠંડી ઉડી ગઈ, પણ જ્યારે પૂરી થઈ પછી પાછી હજુ ઠંડી લાગવા માંડી છે। તો એકવાર નાહી લઈશ ને પછી ઠંડી ઉડશે। મસ્ત અજવાળું થઈ ગયું છે। આ તરફ તમે સૂર્યોદય જોઈ શકો છો, મસ્ત સનરાઈઝ થઈ ગયો છે આપણો, અને હું હોસ્ટેલની તરફ પ્રયાણ કરી રહ્યો છું। યાર ગાઈસ, ગુજરાતીમાં વ્લોગ બનાવવાની અલગ જ મજા આવે છે। तो गाइस, ये देखो नन्ना पॉपी हमारे हॉस्टल का आ चुका है। હેલો ગાઈસ, હું નાવીને આવી ગયો છું
એન્ડ મસ્ત આજે તો ગરમ પાણી આવતું હતું એટલે નાહવાની મજા આવી ગઈ. હોસ્ટેલમાં ક્યારેક ગરમ પાણી પૂરું થઈ જાય, ક્યારેક આવે છે, તો જ્યારે આવે ત્યારે નાહવાની મજા પડી જાય. પણ ઠંડા પાણીએ ઘણીવાર હું નાહ્યો છું, ઠંડા પાણીએ તો યાર હાલત ખરાબ થઈ જાય. પણ આજે એક્સરસાઇઝ કરેલી હતી એટલે શરીર થોડું ગરમ હતું તો વાંધો ના આવત, એમ બી ઠંડુ પાણી રહી તો. પણ સારું હતું, આવી ગયું. અને હું થઈ ગયો છું તૈયાર, કપડાં બપડા મસ્ત નાખીને. અને હવે વાળ ઓળીને જઈશું કોલેજ. એના પહેલાં જઈને કેન્ટીનમાં થોડો નાસ્તો કરશું. ને ગાઈસ, વ્લોગ તો હું કોલેજમાં નહીં જ શૂટ કરું, કેમ કે થોડા દિવસ માટે હું હોસ્ટેલના જ વ્લોગ બનાવવા વિચારું છું. કોલેજમાં જઈને થોડો અનકમ્ફર્ટેબલ મને ફીલ થાય છે, તો જ્યારે હું થોડો કોલેજમાં કમ્ફર્ટેબલ ફીલ થઈશ ત્યારે મારે એક આખી યુનિવર્સિટીનો પણ વ્લોગ બનાવવાનો છે અને કોલેજ પણ તમને એક્સપ્લોર કરાવીશ. પણ ત્યાર સુધી હોસ્ટેલના વ્લોગ તમે એન્જોય કરો. હું થઈ ગયો છું રેડી અને હું મળું છું હવે તમને સીધો કોલેજ પછી.